નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગયાની દુનિયા પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, વાસ્તુશાસ્ત્રનો આપણા જીવન સાથે ઊંડો સંબંધ છે। કહેવાય છે કે ખોટી દિશા કે ઘરની કોઈ નાની વસ્તુ પણ વાસ્તુ દોષનું કારણ બની શકે છે। ઘણી વખત વ્યક્તિ સફળતાના શિખરે પહોંચવા માટે સખત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં તેને ઇચ્છિત સફળતા મળતી નથી। તેની પાછળનું કારણ ઘરમાં હાજરી છે। નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે। વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઈએ, નહીં તો અશુભ ભાગ્ય જીવનભર તમારો સાથ નહીં આપે। તેનાથી માત્ર આર્થિક નુકસાન જ નથી થતું, પરંતુ વ્યક્તિ માનસિક રીતે પણ પરેશાન રહે છે। ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રો અનુસાર કઈ કઈ વસ્તુઓ છે જે ઘરમાં દરિદ્રતા લાવે છે। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે, તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો। 1. સૂર્યોદય પછી પણ મોડે સુધી ઊંઘવું અથવા પથારીમાં રહેવું સૂવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે। આપણી પાસે સૂર્યોદય પહેલા ઉઠવાની પરંપરા છે અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। જો તમારે કોઈને પૈસા ઉધાર આપવા અથવા પાછા આપવાના હોય તો આ કામ સૂર્યાસ્ત પહેલા કરી લેવું જોઈએ। જો તમે સૂર્યાસ્ત પછી કોઈને પૈસા આપો છો તો તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે। બાળપણમાં નખ કરડવાની તમારી આદતને કારણે તમને કોઈને કોઈ વ્યક્તિએ ઠપકો આપ્યો હશે। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય રાશિચક્રમાં નબળા પડી જાય છે, જેના કારણે આંખોમાં તકલીફ થાય છે અને બદનામી પણ થઈ શકે છે। રાત્રે તમારા રસોડાને ક્યારેય ગંદુ ન રાખો। જો તમારા રસોડામાં ગંદા વાસણો અને ગંદકી હોય તો માતા અન્નપૂર્ણા ગુસ્સે થઈ શકે છે। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ધનમાં ઘટાડો થશે। રાત્રે ઘર સાફ ન કરવું। વાસ્તુ અનુસાર આવું કરવું ખોટું છે। એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ઝાડુમાં વાસ કરે છે અને રાત્રે ઝાડુ મારવાથી તે ગુસ્સે થઈ શકે છે, એટલા માટે સાવરણી પર પગ મૂકવો એ પણ અશુભ માનવામાં આવે છે। જો તમારા ઘરમાં પગરખા અને ચપ્પલ વેરવિખેર પડી રહે છે, તો તે બિનજરૂરી તણાવનું કારણ બની શકે છે, જેના કારણે ધનમાં ઘટાડો થાય છે અને સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધો આવે છે। જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે। તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો જે કામ કરવામાં આવે છે તે બગડી જાય છે અને તેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ તમે ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકતા નથી। 2. બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી નકારાત્મક ઉર્જા ઝડપથી વધે છે। તેથી બાથરૂમમાં રાખેલી ડોલ હંમેશા ભરેલી રાખો। જો ડોલમાં પાણી ભરેલું ન હોય રાખો। જો ડોલમાં પાણી ભરેલું ન હોય તો તેને ઊંધી રાખો। ઘણા લોકો પલંગ પર બેસીને ખોરાક ખાય છે, જે ખૂબ જ ખરાબ આદત છે। વાસ્તુશાસ્ત્રમાં પણ આને ખોટું જાહેર કરવામાં આવ્યું છે। આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે। તેમજ પલંગ પર ખાવાથી પથારી ગંદી થાય છે અને આવા પલંગ પર સૂવાથી પણ રાત્રે ખરાબ સપના આવે છે। કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। પરંતુ ભૂલથી પણ સૂર્યોદય પછી ઘરને ઝાડુ ન લગાવો। આનાથી નાણાકીય સમસ્યાઓ થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો સંવાદિતાનું પ્રતીક હોઈ શકે છે, પરંતુ તૂટેલા કાચ નકારાત્મક ઉર્જા અને ખરાબ નસીબને આકર્ષિત કરી શકે છે। આવી સ્થિતિમાં ગૃહમાં હાજર સભ્યોના જીવન પર વિપરીત અસર પડે છે। પ્રગતિની સાથે આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે। તેથી તૂટેલા કાચને તરત જ દૂર કરો।
ઘણા લોકોને ટેવ હોય છે કે નળ ખુલ્લો છોડીને પાણી વહેવા દે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે અશુભ છે. આ કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો. 3. શાસ્ત્રો અનુસાર ઘરમાં કૃત્રિમ છોડ કે ફૂલ રાખવા અશુભ માનવામાં આવે છે. ઘરમાં તેમની હાજરીને કારણે નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે અને પરિવારની સુખશાંતિમાં ખલેલ પહોંચે છે. કૃત્રિમ છોડ સુંદર દેખાઈ શકે છે પરંતુ તે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને બગાડી શકે છે. લોકોમાં દેખાડો કરવાની આદત વધવા લાગે છે. ઘણીવાર આપણે સ્ટોર રૂમમાં જરૂરી ન હોય તેવી વસ્તુઓ રાખીએ છીએ, જેના કારણે તેમાં જાળા ફસાઈ જાય છે અથવા રૂમની સફાઈ થતી નથી. જે ઘરમાં ગંદકી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી. તે ઘરના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે અને ગરીબી ફેલાવા લાગે છે. દેવું વધવા લાગે છે અને ખરાબ લોખંડને જલ્દી ઘરમાંથી કાઢી નાખવું જોઈએ. ઘરમાં ક્યારેય જૂના, ક્ષતિગ્રસ્ત કે કાટવાળા તાળાઓ ન રાખો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરના લોકોની પ્રગતિ અટકે છે અને તેમની સફળતામાં અનેક અવરોધો ઊભી થાય છે. તૂટેલા વાસણો, અરીસો, સાવરણી, મગ, કપ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ફોટોગ્રાફ્સ, ફર્નિચર, દીવા વગેરે ઘરમાં નથી રાખવું જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. કમાણી પર અસર થાય છે અને વ્યક્તિ આર્થિક રીતે પરેશાન રહે છે. જો તમારા પરિવારના કેટલાક લોકોનું સ્વાસ્થ્ય સારું નથી તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેને દરરોજ પાણી આપતા રહો, જેથી તેઓ હંમેશા તાજા રહે. 4. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં કોઈ તૂટેલી કે અટકેલી ઘડિયાળ હોય તો તેને તરત જ દૂર કરી દેવી જોઈએ. બંધ થયેલી ઘડિયાળ તમારા સમય પર નકારાત્મક અસર કરી શકે છે. આવી સ્થિતિમાં તે ઘરમાં રહેતા લોકો માટે સંબંધિત તણાવ અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા પાછળ રહેતી નથી. તેથી જો ઘરમાં કોઈ બંધ ઘડિયાળ પડી હોય તો તેને ઠીક કરો અથવા વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પ્રાચીન વસ્તુઓ લાવવાના શોખીન છો તો તેને કાળજીપૂર્વક લાવો, કારણ કે આ પ્રાચીન વસ્તુઓ ઘણીવાર વાર્તાઓ અને શક્તિ વહન કરે છે. તેથી એન્ટિક વસ્તુઓને ઘરે લાવતા પહેલા તેનો ઇતિહાસ ચોક્કસપણે જાણી લો, કારણ કે તે તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે નવું કેલેન્ડર સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ જૂનાને ફેંકી દેવાને બદલે તેઓ સુરક્ષિત રીતે રાખે છે. પરંતુ આ બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે જૂના કેલેન્ડર ભૂતકાળ સૂચવે છે. તેથી જૂના કેલેન્ડરને તાત્કાલિક ઘરમાંથી હટાવી દેવા જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો તેનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે સાંજે દૂધ, દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન કરો છો. એવું માનવામાં આવે છે કે સાંજ પછી આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક પ્રભાવ પડે છે. તે જ સમયે તમારે ભૂલથી પણ સાવરણી ઉત્તર પૂર્વ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં અથવા પૂજા રૂમમાં ન રાખવી જોઈએ. ઉપરાંત તૂટેલી અથવા જૂની સાવરણીનો ઉપયોગ કરશો નહીં. 5. રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે અને અનાજનો ભંડાર ક્યારેય ખાલી રહેતો નથી, પરંતુ વાસ્તુ અનુસાર જો ઘરોમાં જે વાસણમાં અનાજ રાખવામાં આવે છે તે વાસણ ખાલી હોય તો ઘરની સુખ સમૃદ્ધિ દૂર થાય છે અને તેની સાથે માતા લક્ષ્મી પણ રહે છે. માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થઈ શકે છે. તેથી ધ્યાનમાં રાખો કે ઘરની ખાદ્યપદાર્થોની દુકાન ક્યારેય ખાલી ન રાખવી જોઈએ.
ખાવાના પાત્રમાં કંઈક રાખો. એવું કહેવાય છે કે તમારે તમારું પર્સ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. જો તમારી પાસે પૈસા ન હોય તો પણ તમારી સાથે સિક્કો રાખો. પર્સ ખાલી રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને સુખશાંતિ પણ દૂર થઈ જાય છે. તેથી આને ચોક્કસપણે ધ્યાનમાં રાખો. પૂજા રૂમમાં રાખવામાં આવેલ કલશને ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. તમને જણાવી દઈએ કે પૂજા કલશમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. પૂજા કલશ વ્યક્તિના જીવન સાથે સંબંધિત છે. તેથી વિશેષ ધ્યાન રાખો કે પૂજા કલશને ક્યારેય ખાલી ન રાખો. તેને ગંગા જળથી ભરી રાખો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પ્રગતિના તમામ રસ્તા ખુલી શકે છે. સૂર્યોદય પછી વાળમાં કાંસકો કરવાથી વાસ્તુ દોષ થાય છે. સાંજે વાળમાં કાંસકો કરવાનું ટાળો. આના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. 6. મહિલાઓએ સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. નહાતા પહેલા રસોડામાં પ્રવેશ ન કરવો જોઈએ. ઘરની સફાઈ કર્યા પછી સ્ત્રીએ તરત જ સ્નાન કરવું જોઈએ. શ્રાવણ પછી ઘરમાં દરિદ્રતા આવે છે અને સ્ત્રીઓએ ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. જો તમે દેવી લક્ષ્મીને પ્રસાદ ચઢાવતા પહેલા કંઈક ખાઓ છો તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. જે ઘરમાં સ્ત્રી હંમેશા ક્રોધિત રહે છે અને તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા નથી હોતી. સ્ત્રીઓ દેવી સ્વરૂપમાં હોય છે. તેમનું સન્માન ન કરવાથી તમે દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ કે પુસ્તકો રાખવા અશુભ ગણાય છે. તેમને પવિત્ર નદીમાં ડૂબવું જોઈએ. ભૂલથી પણ રસોડામાં દવાઓ ન રાખવી જોઈએ. આ આદત પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને અસર કરે છે. બાથરૂમ અને ટોયલેટના દરવાજા બિનજરૂરી રીતે ખુલ્લા રાખવાથી ઘર અને દુકાનમાં પૈસાની ખોટ થાય છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે આ બે દરવાજા ખોલવા અને બંધ થવા પર કોઈ અવાજ ન કરવો જોઈએ. 7. વાસ્તુ અનુસાર મીઠાનો સંબંધ શનિ સાથે છે. એવું કહેવાય છે કે વ્યક્તિએ ક્યારેય બીજા પાસેથી મફતમાં મીઠું ન ખરીદવું જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ કારણોસર તમારે કોઈની પાસેથી મીઠું લેવું પડે તો તમારે તેને બદલામાં કંઈક બીજું આપવું જોઈએ. મફતમાં મીઠાનો ઉપયોગ કરવાથી પણ જીવનમાં રોગ અને દેવાની સમસ્યા વધે છે. વાસ્તુ અનુસાર મફતમાં આપેલી સોયનો તો તમારા જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને ઘરની સમસ્યાઓ વધી જાય છે. લોકો વચ્ચેના પ્રેમ સંબંધો બગડવા લાગે છે. તમારા વિવાહિત જીવનને અસર કરવા ઉપરાંત તે નાણાકીય મોરચે પણ નુકસાન પહોંચાડે છે. જો તમે બજારમાંથી નવી સોય ખરીદી લો અને તેનો ઉપયોગ કરો તો સારું રહેશે કે આપણે ભૂલથી પણ ફ્રી રૂમાલનો ઉપયોગ ન કરવો જોઈએ. એવું કહેવાય છે કે જો રૂમાલ મફતમાં ખરીદવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે તો તે લોકોમાં વિખવાદ પેદા કરે છે. પરસ્પર મતભેદ વધે. લોકો વચ્ચેના સંબંધો બગડવા લાગે છે. આ કારણે તમારે ન તો ક્યારે બીજા પાસેથી રૂમાલ ઉધાર લેવો જોઈએ અને ન કોઈને તમારો રૂમાલ આપવો જોઈએ. આ બંને બાબતો શનિદેવ સાથે જોડાયેલી જોવા મળે છે. એવું કહેવાય છે કે લોખંડ અથવા તેલનો મફત ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ અસરોને પ્રોત્સાહન આપે છે. દાનમાં આપેલું લોખંડ ઘરમાં ગરીબી લાવે છે, જ્યારે ઉધાર લીધેલું તેલ વ્યક્તિને આર્થિક મોરચે કમજોર બનાવે છે. તમે દરેક પૈસો માટે ભયાવહ હોઈ શકો છો. તેથી આ વસ્તુઓનો ક્યારે પૂછ્યા વગર ઉપયોગ કરશો નહીં. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.